ચેપ્ટર નંબર 6 નિવૃત્તિ એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે જોવાના છે. આટલા એમસીક્યુ તમે તૈયાર કરો તો આનાથી બહારનો એક પણ એમસીક્યુ તમારો આવે નહીં, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેજો, સાંભળજો, જેથી કરીને આપણને યાદ રહે. સૌપ્રથમ શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સમયમાં દર્શાવેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, એટલે કે મિલકત લેણા બાજુ પર જે આપેલું હોય હે, તો નિવૃત્ત થતા જેટલા બી ભાગીદાર હોય એને મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું અને જૂના પ્રમાણમાં. તો મૂડી ખાતાની ઉધાર બાજુ અને જૂના પ્રમાણમાં એને વેચવામાં આવે, એટલે આપણો જવાબ આવશે એ. ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા શ્રેયમાં દર્શાવેલ પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય. તો પાકા શ્રેયમાં દર્શાવેલ પાઘડી છે એ બધા જ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે. ત્યાર પછી નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય. તો જવાબ આવશે બાકીના ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ તેમના લાભના પ્રમાણમાં લખવામાં આવે. ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન છે. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય તો બાકીના ભાગીદારનું લાભનું પ્રમાણ કયું થાય? તો લાભનું એટલે જૂનું પ્રમાણ જ થાય. ત્યાગનું બી આવું જ આવે જો ન આપેલું હોય તો. 5 નંબરનો પ્રશ્ન છે. નિવૃત્ત થતા ભાગીદાર સિવાય ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા ત્યારે મળે છે. ક્યારે મળે? તો જવાબ આવશે આપણો નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં ઓછો હોય તો જ મળે, બાકી નહીં મળે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યા પ્રમાણમાં અને ખાલી જગ્યા ખાતાની બાજુ મૂડી ખાતાની કઈ બાજુ પર લખાય? તો એનો જવાબ આવશે સી. એ બધા જ ભાગીદારના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર બાજુ પર લખાય. ત્યાર પછી નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વ્યાજ મળે? તો હંમેશા યાદ રાખવાનું 6% એને વ્યાજ આપવું પડે. ત્યાર પછી હિસાબી વર્ષ 31/3/16 રોજ પૂરું થતું હોય, 31/3/6 રોજ ભાગીદારને નિવૃત્ત થાય છે, એટલે 3 મહિના પહેલાં, તો તેનો નફો 1/3 ભાગ છે 24,000ના આધારે નફામાં મળવાપાત્ર તેને મૃત્યુ વખતે ભાગ કેટલો મળે? તો મળશે આપણને 2,000 રૂપિયા. 2,000 કેવી રીતના? તે ખાસ કંઈ ગણતરી આપણે ગણી લેજો, કે 1/3 ભાગ છે એને કેટલા મળે? 24,000 પ્રમાણે એને 3 મહિના ગણીએ તો 24,000 ગુણ્યા 3/12, એટલે 12 × 24 એટલે 2,000 આવે. 2,000 ગુણ્યા 3 એટલે 6,000 થવાના, પણ તેનો ભાગ કેટલો છે? 1/3, એટલે 6,000 ગુણ્યા 1/3 કરે એટલે 2,000 એને મળશે. ત્યાર પછી આગળ શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખા હિસ્સાના ભાગીદારો છે. ગીતા નિવૃત્ત થાય છે, એટલે કે વચ્ચે નીકળી જાય છે, જે 1:1:1 જ છે અને નીકળી જાય છે તો બી તમારું પ્રમાણ તો કયું આવવાનું? 1:1 જ આવવાનું. ત્યાર પછી કામદાર નફા ભાગ ભંડોળમાં ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય. જે કામદાર નફા ભાગ ભંડોળ નવા પાકા સર્વેમાં જવાબદારી તરીકે નોંધવું પડે. જે નવું પાકું સર્વે છે એમાં જવાબદારી તરીકે લખાય, કેમ કે એ વેચાતું નથી, અનામત નથી. ત્યાર પછીના બીજા કેટલાક ઘણા પ્રશ્નો છે એ પણ જોઈ લઈએ. ભાગીદારની નિવૃત્તિ સમયે ચાલુ ભાગીદાર નફો નુકસાન વહેંચણીના નવા ભાગનું સૂત્ર. વહેંચણી નવા ભાગ જૂનો ભાગ વત્તા લાભ શું આવશે? વિકલ્પ સી છે એ આપણો જવાબ આવશે. XYZ 5:3:2ના પ્રમાણ નફો નુકસાન વેચે, ઝેડ નિવૃત્ત થાય છે એટલે આ નીકળી જાય છે. તો હવે જે પ્રમાણ વધવાનું કેટલું વધવાનું? 5:3 વધવાનું. ત્યાર પછી XY અને Z છે 2:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો ઝેડ નિવૃત્ત થાય છે એટલે આ નીકળી જાય છે. તો 2:2 આવે, 2:2 થાય પૂર્ણ થઈ એટલે આપણો જવાબ આવશે 1:1. ત્યાર પછી PQ અને R છે. નફા નુકસાન વેચણીનું પ્રમાણ 1/2, 1/3 અને 1/3. R નિવૃત્ત થાય છે એટલે કે આ છેલ્લો નીકળી જાય છે. તો ચાલુ ભાગીદારનું પ્રમાણ કેટલું થવાનું? તો 1/2 અને 1/3, એટલે આને 3 આપીને 2 આપી, એટલે જવાબ આવશે 3:2. હવે 3:2 કોઈ જગ્યા છે કે? તો 3:2 ચોથામાં છે, આપણે જોઈ શકીએ છીએ, એટલે આ પ્રમાણે આપણું પ્રમાણ આવશે. ત્યાર પછી આગળ જોઈએ 5 નંબરનું છે. 6:3:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, ક નિવૃત્ત થાય છે. કનો હિસ્સો અ અને બ 3:2ના પ્રમાણ વહેંચે છે, તો નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આવશે 33:17. ગણી લેજો. 5 નંબર પછી 6 નંબર. પલક, પ્રીતિ અને પાયલ 2:2:1ના પ્રમાણ નફો નુકસાન વેચે, પાયલ નિવૃત્ત થાય છે અને 3:2 પર લાભનું પ્રમાણ આપણને પ્રમાણ આપી દીધું છે. લાભનું પ્રમાણ કયું આવશે? તો છઠ્ઠો છે, એટલે જવાબ આવશે બધો જ લાભ પ્રીતિને મળે છે. આ પ્રીતિ જે છે એને બધો લાભ મળશે એવો જવાબ આવશે. હેટા, હેમા અને હેલી 1:3:6ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. હેટા નિવૃત્ત થાય છે.
હેઠા એટલે પહેલી નિવૃત્ત થઈ છે એટલે 1/2 જેવું પ્રમાણ આપણે આવશે 1/2 ખરેખર 3/6 આવે પણ એને અડધું કરી નાખે એટલે 1/2 થઈ જાય. ભાગીદારની નિવૃત્તિ સમયે પાકા સરવૈયામાં દર્શાવેલી સામાન્ય અનામત ભાગીદારના મૂડી ખાતે કયા પ્રમાણમાં જમા થાય? તો ભાગીદારના મૂડી ખાતે નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં એ થાય. ત્યાર પછી ભાગીદારની નિવૃત્તિ સમયે ગાલખાદ અનામત દેવાદાર વતાવ અનામત ક્યાં દર્શાવાય? ગાલખાદ અનામત અને દેવાદાર વતાવ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દર્શાવાય. ક્યાં? નિવૃત્તિ સમયે ગાલખાદ અનામત દેવાદાર પર વતાવ અનામત ક્યાં દર્શાવાય? તેનો જવાબ આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દર્શાવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. ભાગીદારની નિવૃત્તિ પછી કર્મચારી નફા ભાગ ભંડોળ પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવાય? આ જે કર્મચારી નફા ભાગ ભંડોળ છે એ પાકા સરવૈયામાં દેવા તરીકે દર્શાવવામાં આવશે. ભાગીદારની નિવૃત્તિ વખતે નફા નુકસાન હવાલા ખાતેથી નફો કે નુકસાન ભાગીદારના મૂડી ખાતે કયા પ્રમાણમાં ફાળવવામાં આવે? તો નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં ફાળવવામાં આવે. નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે? છેલ્લા વાર્ષિક હિસાબની નિવૃત્તિ સુધી જવાબ આવશે. છેલ્લા વાર્ષિક હિસાબની નિવૃત્તિ સુધી. સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી કેવું છે? તો એ જાહેરાત કરવી એ ફરજિયાત છે, કરવું જ પડે. નિવૃત્તિ કે મૃત્યુ પામેલ ભાગીદારની લેણાની પટાવટ છે તે ચૂકવવાપાત્ર રકમમાંથી શું બાદ કરવામાં આવે? તો જે ભાગીદારે જે લોન લીધેલી હોય એ અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, તો એ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે એ બાદ કરવામાં આવે. અને છેલ્લે નિવૃત્ત ભાગીદારની ચૂકવવાની રકમ તેને ચૂકવી શકાય તેમ ન હોય તો તેની સંમતિથી કયા ખાતે લઈ જવામાં આવે? તો એનો જવાબ આવશે લોન ખાતે લઈ જવામાં આવે. એટલે આ હતું આપણું ચેપ્ટર નંબર 6 અને એના બધા જ MCQ આપણે જોઈ લીધા. એટલે બહુ અગત્યના MCQ હતા. આ MCQની તૈયારી કરજો, તમને કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં. આભાર.